નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી સ્પેશિયલ રિપોર્ટ સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા। કોરોના મહામારીની બીજી લહેર દેશમાં દરરોજ હજારો લોકોના જીવ લઈ રહી છે। સંક્રમિત થયેલા દર્દીઓના સ્વજનો દવા અને ઓક્સિજન માટે આમ તેમ ભટકી રહ્યા છે, ત્યારે દેશના દેવદૂત સમાન ડીઆરડીઓએ લોકોમાં એક નવી આશાની કિરણ જગાડી છે। કોરોના સામે અક્ષય ઇલાજ હોવાના દાવા સાથે ડીઆરડીઓ એક દવા લઈને આવી રહી છે, જેને ડીજીસીઆઈએ પણ મંજૂરી આપી દીધી છે। ત્યારે એક તરફ કોરોના દેશમાં કાળો કેર વર્તાવી રહી છે, તેવા કપરા સમયે શું ફરી દેવદૂત સાબિત થશે આ દવા? આ જ મુદ્દે આજે સ્પેશિયલ રિપોર્ટમાં જોઈએ સેનાની સંજીવની। દેશના રક્ષા વિશેષજ્ઞ અને અનુસંધાન સંગઠન એટલે કે ડીઆરડીઓ પોતાની 2DG નામની દવા લઈને આવી રહી છે। સાથે ડીઆરડીઓએ એવો દાવો કર્યો છે કે આ દવા કોરોનાનો ખાત્મો કરી દેશે, એ પણ માત્ર 7 જ દિવસમાં। સાથે જ દાવો કરાયો છે કે આ દવાથી ઓક્સિજન પર રહેલા દર્દીને મેડિકલ ઓક્સિજન લેવાની પણ જરૂર નહીં પડે। કોરોના કાળની નવી સંજીવની। ભારતીય વૈજ્ઞાનિકોની મોટી સિદ્ધિ। એન્ટી કોરોના દવાને મંજૂરી। સાત દિવસમાં કોરોનાના ખાત્માનો દાવો। મહામારીના આ કપરા કાળમાં પડકારો રોકાવાનું નામ નથી લઈ રહ્યા। ન તો કોરોનાના આંકડાઓ ઓછા થઈ રહ્યા છે કે ન તો દેશમાં માતમનો માહોલ। વાયરસના સંક્રમણને રોકવાના તમામ પ્રયાસ અને પ્રયત્ન નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે। હાલ જે જીવન રક્ષક દવાઓ છે તેને મેળવવી પણ લોઢાના ચણા ચાવવા બરાબર થઈ પડી છે, કેમ કે દર્દીના સ્વજનો આવી દવાઓ મેળવવા જ્યાં ત્યાં ભટકી રહ્યા છે। પરંતુ મુશ્કેલીઓ અને પડકારોના આ સમયમાં ભારતના વૈજ્ઞાનિકોએ ફરી આશાની એક કિરણ દેખાડી છે। દેશના રક્ષા વિશેષજ્ઞ અને અનુસંધાન સંગઠન એટલે કે ડીઆરડીઓએ એક એવી એન્ટી કોરોના દવા બનાવી હોવાનો દાવો કર્યો છે જે માત્ર 7 દિવસમાં જ કોરોનાના દર્દીને સાજા કરી દે છે। એમાં પણ ખાસ વાત એ છે કે ડીજીસીઆઈ એટલે કે ડ્રગ્સ કંટ્રોલ ઓફ જર્નલ ઓફ ઇન્ડિયાએ આ દવાને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી પણ આપી દીધી છે। फेज 3 क्लिनिकल ट्रायल में हमने लार्ज नंबर पेशेंट्स पे इस ड्रग को टेस्ट किया और हमें बेसिकली मिला कि बहुत लार्ज प्रोपोर्शन ऑफ पेशेंट्स आर कमिंग आउट ऑफ ऑक्सीजन मच फास्टर एज कम्पेयर टू स्टैंडर्ड ऑफ केयर आर्म। એવું નથી કે દેશના વૈજ્ઞાનિકોએ આ એન્ટી કોરોના દવાની માત્ર થોડા દિવસોમાં જ બનાવી લીધી છે, પરંતુ આ દવા માટે વૈજ્ઞાનિકો વર્ષ 2020 થી सतत प्रयत्न कर रहा था। डीआरडीओ ने जिस एंटी कोविड दवा बनाने का दावा किया है उसकी कहानी कोई अभी की नहीं है। इस पूरे अभियान को जानने के लिए हमें चलना पड़ेगा साल 2020 में, क्योंकि इसी साल मार्च में देश में पहला कोरोना का मरीज सामने आया था और अप्रैल के महीने से ही डीआरडीओ ने कोरोना के खिलाफ एक कारगर दवाई बनाने का काम शुरू कर दिया था। એટલે કે દેશના વૈજ્ઞાનિકોને આ દવાની શોધ કરવા માટે 1 વર્ષનો સમય લાગ્યો છે। દાવો કરવામાં આવ્યો છે કે અત્યાર સુધીમાં આ દવાના પરિણામ ફક્ત ચોંકાવનારા જ નહીં, પરંતુ જે ચરણમાં આ દવાનું પરીક્ષણ કરાયું છે તે તમામ ચરણમાં પણ આ દવાએ સકારાત્મક પરિણામો આપ્યા છે। क्लिनिकल ट्रायल्स हमारे शुरू हुए मई 2020 में और फेज़ 2 क्लिनिकल ट्रायल्स मई 2020 से लेकर के और अक्टूबर 2020 तक चले, जिसमें कि बहुत अच्छे हमारे को इसके रिजल्ट्स मिले हैं, जिसमें पेशेंट्स को कोविड-19 पेशेंट्स को ये ड्रग देने पे काफ़ी अच्छा फ़ायदा हो रहा है।
ડીઆરડીઓના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ન્યુક્લિયર મેડિસિન એન્ડ અલાઇડ સાયન્સ અને હૈદરાબાદ સેન્ટર ફોર સેક્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીના વૈજ્ઞાનિકોએ સાથે મળીને આ દવાની શોધ કરી છે. આ દવાને અત્યારે 2-ડિઓક્સી ડી ગ્લુકોઝ એટલે કે 2DG નામ આપવામાં આવ્યું છે. આ દવાના પ્રયોગ સમયે વૈજ્ઞાનિકોને જોવા મળ્યું કે આ મોલેક્યુલ વાયરસ સામે પ્રભાવી રીતે કામ કરી રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે જે દર્દીઓ પર આ દવાનું પરીક્ષણ કરવામાં આવ્યું છે તે દર્દીઓમાં ઝડપથી સુધારો જોવા મળ્યો છે. સાથે જ દર્દીઓની ઓક્સિજન પર નિર્ભરતા પણ ઓછી થઈ રહી છે. એટલું જ નહીં, આ દવાને લઈને એ પણ દાવો કરાઈ રહ્યો છે કે આ દવાનો ઉપયોગ કરનારા દર્દીઓનો કોરોના રિપોર્ટ બીજા દર્દીની તુલનાએ ઝડપથી નેગેટિવ થઈ રહ્યો છે. એટલે કે આ દવાના ઉપયોગ બાદ દર્દી ઝડપથી સાજા થઈ રહ્યા છે. આ જ કારણ છે કે આ દવા બનાવવાની જવાબદારી જાણીતી કંપની ડોક્ટર રેડ્ડીઝને જ સોંપવામાં આવી છે. DCGI ने हमें इस ड्रग को इमरजेंसी यूज़ ऑथराइजेशन अभी पिछले हफ्ते मई के प्रथम सप्ताह में दिया है और अब ये ड्रग जल्दी से जल्दी हम डॉक्टर रेड्डीज़ लैब के जो हमारे इंडस्ट्री पार्टनर हैं उनके साथ लेके हम इस ड्रग को मार्केट में जल्द से जल्द ले आने के लिए कार्य कर रहे हैं. મહત્વની વાત એ છે કે આ દવાનો ઉપયોગ બીજી દવાઓની તુલનામાં સરળ બતાવવામાં આવી રહ્યો છે. ડીઆરડીઓનો દાવો છે કે આ દવા ગ્લુકોઝ જેવા પાવડરના રૂપમાં આવે છે, જેને પાણીમાં ઘોળીને સવાર અને સાંજે ડોઝના રૂપમાં આપી શકાય છે. इस दवा को लेकर एक और चौंकाने वाला दावा सामने आ रहा है, जहां कोरोना वायरस सबसे ज्यादा असर 60 साल से ज्यादा के उम्र के लोगों को करता है. वहीं इस दवा के बारे में ये कहा जा रहा है कि ये 65 साल से ज्यादा के उम्र के बुजुर्गों पर भी कारगर साबित हो रहा है. સેનાની આ સંજીવનીની કામ કરવાની રીત પણ ખૂબ જ અનોખી છે. આ દવા એવી કોશિકાઓમાં જમા થઈ જાય છે જેના પર કોરોનાની અસર હોય છે, જે બાદ વાયરલ સિન્થેસિસ અને એનર્જી પ્રોડક્શન કરીને તે વાયરસના સંક્રમણને વધતું રોકે છે. બીજી ખાસ વાત એ પણ છે કે જે કોશિકાઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ હોય છે તેને આ દવા સરળતાથી શોધી કાઢે છે. જ્યારે દેશમાં કોરોનાથી મરનારાઓની સંખ્યા વધી રહી છે અને ત્રીજી લહેરની પણ આશંકાઓ વ્યક્ત કરાઈ રહી છે, તેવા સમયે આ દવા દેશ માટે સંજીવની સાબિત થઈ શકે છે. કોરોનાની અન્ય દવાઓથી દર્દીઓને સાજા થવામાં સમય લાગી રહ્યો છે, ત્યારે દાવો કરાયો છે કે આ દવાથી કોરોનાના દર્દીઓ માત્ર 7 દિવસમાં જ સાજા થઈ જશે. इस दवा की प्रयोग विधि भी बहुत आसान है और ये पाउडर के फॉर्म में आती है, जैसे ग्लूकोज है वैसे ही पाउडर के फॉर्म में आती है और इसको पानी में घोल के और पेशेंट्स को आराम से दिया जा सकता है. और ये दवा सुबह और शाम 2 डोज पेशेंट्स को दी जाएगी और इसका ड्यूरेशन लगभग 7 दिन है. पेशेंट्स में 7 दिन तक ये दवा दी जाएगी. દેશભરની હોસ્પિટલોમાં પરીક્ષણ. ડીઆરડીઓની દવાના પરીક્ષણમાં દેશભરની હોસ્પિટલોએ ભાગ લીધો હતો. ફેઝ 2ના પ્રથમ ટ્રાયલમાં 6 હોસ્પિટલોએ ભાગ લીધો, જ્યારે ફેઝ 2ના બીજા ટ્રાયલમાં 11 હોસ્પિટલ સામેલ હતી. આ પરીક્ષણ 110 દર્દીઓ પર કરાયું હતું, જેમાં જાણવા મળ્યું હતું કે બીજા દર્દીઓની સરખામણીએ આ દર્દીઓ 2.5 દિવસ પહેલા સાજા થયા હતા. ફેઝ 3નો ગત ટ્રાયલ ગત વર્ષના નવેમ્બર મહિનામાં થયો, જેમાં દેશની 27 હોસ્પિટલોનો સમાવેશ થયો. આ ટ્રાયલમાં જાણવા મળ્યું કે આ દવા લેનારા દર્દીને મેડિકલ ઓક્સિજનની જરૂરિયાત ઓછી લાગી હતી. ગેમ ચેન્જર સાબિત થશે દવા. એક તરફ દેશમાં ઓક્સિજનની અછત છે, ત્યારે આ દવા ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. કારણ કે કોરોનાની બીજી લહેરમાં અનેક લોકો ઓક્સિજનની અછતથી મોતને ભેટ્યા છે. લોકો પ્રાણવાયુ મેળવવા માટે ઠેર ઠેર રખડી રહ્યા છે, છતાં ઘણા લોકોને ઓક્સિજન નથી મળી રહ્યો. ત્યારે ડીઆરડીઓની દવાને લઈને દાવો કરાયો છે કે આ દવા લેવાથી દર્દીને ઓક્સિજનની ઓછી જરૂર પડે છે. આ દવાનો ઉપયોગ હોસ્પિટલમાં દાખલ દર્દીઓની ઝડપથી રિકવરી કરે છે. સાથે જ મેડિકલ ઓક્સિજનની નિર્ભરતા પણ ઓછી કરે છે. હોસ્પિટલના ટ્રાયલમાં જાણવા મળ્યું કે 42% દર્દીઓને આ દવા આપ્યા બાદ 3 દિવસમાં દર્દીઓને ઓક્સિજન સપોર્ટની જરૂર ન જણાઈ.
देखिए, इसका जो मैकेनिज्म है वो ऐसा है कि जो वायरस से इन्फेक्टेड सेल्स होते हैं वहाँ पे वो सेल्स के अंदर ये दवा ज़्यादा मात्रा में जाती है और वहाँ जाकर के वायरस की ग्रोथ को रोकती है, चाहे वो शरीर के किसी भी पार्ट में हो, लंग्स में हो या और कहीं भी हो। तो ये दवा सीधे पहुँच करके, क्योंकि ये ग्लूकोज की तरह से ही जाती है, जैसे ग्लूकोज शरीर में फैलता है ऐसे ही फैलती है, और फिर जहाँ पर वायरस ज़्यादा होता है, वायरस के सेल्स होते हैं ज़्यादा, वहाँ पर ये ज़्यादा पहुँचती है और उसके साथ ही वायरस को एनर्जी जो चाहिए होती है ग्रोथ के लिए, उसको एनर्जी को बहुत कम कर देती है, जिससे कि वायरस ग्रो नहीं हो पाता। કોવિડના દર્દી પર પ્રભાવી ડીઆરડીઓની દવાને ઇમરજન્સી ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે, ત્યારે આ દવા મધ્યમ અને ગંભીર કોવિડના દર્દી પર પ્રભાવી હોવાનો દાવો કરાયો છે. સાથે જ 65 વર્ષથી વધુ ઉંમરના દર્દીઓમાં પણ સારા પરિણામ આપી રહી છે. हमने जो ट्रायल किए हैं वो मॉडरेट टू सीवियर, यानी कि कुछ बीच का लेकर के और सीवियर तक हमने कोशिश किया. सारे पेशेंट्स हमारे उसी में हॉस्पिटलाइज्ड पेशेंट्स में ट्रायल हुआ है और उनको बहुत फ़ायदा हुआ है. उनमें से किसी का कोई हानि नहीं हुई और कोई बहुत सेफ है ये दवा पहले तो, और जो उनका रिकवरी रेट था वो भी बढ़ा है फेज़ 2 ट्रायल में भी. और फेज़ 3 में हमने ये देखा है कि तीसरे दिन पे जो ऑक्सीजन डिपेंडेंस है पेशेंट्स की, वो स्टैंडर्ड केयर के तुलना में थोड़ी और बेहतर हो रही है. કેટલી હશે દવાની કિંમત? ડીઆરડીઓ તરફથી હાલ દવાની કિંમતની કોઈ જાહેરાત નથી કરાઈ, પરંતુ લોકમુખે ચર્ચા છે કે આ દવાના એક ડોઝની કિંમત અંદાજે 500 થી 600 રૂપિયા હોઈ શકે છે. ડીઆરડીઓનો દાવો છે કે 2DG દવાને સરળતાથી મોટા જથ્થામાં ઉત્પાદિત કરી શકાય છે, કારણ કે આ દવામાં જેનેરિક મોલેક્યુલ છે અને ગ્લુકોઝ પણ છે, જેથી દેશભરમાં ઝડપથી અને સરળતાથી ઉપલબ્ધ કરાવી શકાય છે. કોરોનાના ખાત્મા માટે બનેલી ડીઆરડીઓની આ દવાને મંજૂરી બાદ હવે દેશવાસીઓ આ નવી સંજીવનીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે દવાના સાચા પરિણામ ત્યારે જ ખબર પડશે જ્યારે હોસ્પિટલોમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલા દર્દીઓ માટે આ દવા સંજીવની સાબિત થશે. કોરોનાના ખાત્મા માટે બનેલી ડીઆરડીઓની આ દવાને મંજૂરી બાદ હવે દેશવાસીઓ આ નવી સંજીવનીની રાહ જોઈ રહ્યા છે, કારણ કે દવાના સાચા પરિણામો ત્યારે જ ખબર પડશે જ્યારે હોસ્પિટલોમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહેલા દર્દીઓ માટે આ દવા સંજીવની સાબિત થશે. સ્પેશિયલ રિપોર્ટમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18. મહામારીની વચ્ચે ડીઆરડીઓની આ દવાથી થોડા રાહતના સમાચાર તો મળ્યા છે, પરંતુ હવે એ પણ જાણી લઈએ કે કોરોના સંક્રમિત દર્દીની સારવારમાં વપરાતી રેમડેસિવિર દવા કઈ રીતે કામ કરે છે અને કઈ રીતે શરીરમાં વધતા સંક્રમણને અટકાવે છે. રેમડેસિવિર દવા ખરીદવા જશો તો સૌથી પહેલા તમારા મનમાં સવાલ થશે કે આ દવા ડોક્ટરે કેમ લખી છે? તો હાલના સમયમાં આ સવાલનો જવાબ છે કે કોરોના પોઝિટિવ દર્દીની સારવાર માટે આ દવા ઉપયોગમાં લેવાય છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે આ દવા વાયરસ સામે લડવા માટે બનાવાઈ છે. હવે રેમડેસિવિર ઇન્જેક્શન કોરોના વાયરસની સારવારમાં કેમ અસરદાર છે? આ સમજતા પહેલા આપણે એ જાણવું પડશે કે કોરોના વાયરસ કેવી રીતે થાય છે. સામાન્ય રીતે કોરોના વાયરસ બીજાના શરીર પર ફેલાતો પરજીવી છે. આ વાયરસને જીવવા માટે માણસ અથવા જાનવરના શરીરની જરૂર હોય છે. વાયરસ શરીરની અંદર કોશિકાઓ ખાઈને જીવિત રહે છે, પરંતુ શરીરમાં ઘૂસતાની સાથે જ કોરોના વાયરસની તરત જ ખબર નથી પડતી. થોડા દિવસો પછી લક્ષણ દેખાવાથી વાયરસની જાણકારી મળે છે. કોરોનામાં તાવ, શરદી એટલે કે ફ્લૂ જેવા લક્ષણ હોય છે. શરીરમાં ઘૂસ્યા બાદ વાયરસ પોતાની કોપી બનાવતો રહે છે, જેને શરીરમાં વાયરલ લોડ વધવાનું કહે છે. વાયરસનો આ મોટું ઝુંડ શરીરની કોશિકાઓ ખાવા લાગે છે. એટલે કોરોના પહેલા શરીરમાં એકલો હોય છે અને ધીમી ઝડપથી આપણા ફેફસા અને અન્ય ભાગને ખાય છે. પરંતુ જેવો વાયરલ લોડ વધે એટલે કે વાયરસ મોટા પ્રમાણમાં આપણા શરીરને ખાવા લાગે છે, તો પછી આની સારવાર શું છે? આની સારવાર એ છે કે વાયરસના લોડને વધવાથી રોકવામાં આવે, એટલે કે એની કોપી બનાવવાથી રોકવામાં આવે, જેના માટે જરૂરી છે દવા.
જેને કહેવામાં આવે છે એન્ટીવાયરલ ડ્રગ. આમ તો એન્ટીવાયરલ ડ્રગ્સ ઘણા બધા પ્રકારના હોય છે, પરંતુ કોરોના વાયરસ એક ઇન્ફ્લુએન્ઝા વાયરસ છે. ઇન્ફ્લુએન્ઝા એટલે કે શરદી, તાવ લક્ષણવાળો વાયરસ. એટલે જ કોરોના માટે એન્ટી ઇન્ફ્લુએન્ઝા દવા આપવામાં આવે છે. એન્ટી ઇન્ફ્લુએન્ઝાનો મતલબ એ દવા જે તાવ, શરદી અને ઉધરસના લક્ષણવાળા વાયરસ સામે લડી શકે. આ દવાને ગોળી, કેપ્સ્યુલ કે ઇન્જેક્શનના મારફતે આપવામાં આવે છે. ઇન્જેક્શનની અસર જલ્દી થાય છે કારણ કે ઇન્જેક્શનની દવા સીધી જ લોહીમાં જાય છે અને આખા શરીરમાં ઝડપથી પહોંચે છે. રેમડેસિવિરને ઇન્જેક્શન મારફતે અપાય છે, જે એન્ટી ઇન્ફ્લુએન્ઝા દવા છે. આ ઇન્જેક્શન વાયરસની કોપી બનાવતા રોકે છે. रेमडेसिविर एक एंटीवायरल है और ये वायरस के मल्टीप्लिकेशन को रोकता है. ये फर्स्ट 10 डेज दिया जाता है. मॉडरेट टू सीवियर पेशेंट के लिए यूज़ किया जाता है. उन पेशेंट में जैसे जिसको लीवर फेलियर्स या फिर लीवर प्रॉब्लम्स या किडनी प्रॉब्लम्स या ब्रीडिंग प्रॉब्लम्स है, उनके लिए इसको मॉनिटर किया जाता है. अगर किडनी का जो क्लियरेंस है, क्रिएटिन क्लियरेंस अगर 30 ml पर मिनट से ज़्यादा है तो उसको आपको रोकना पड़ता है. इसको 3 महीने ज़्यादा इसका लाइफ नहीं है, सो इसे थोड़ा सा देखा जाता है कि ज़्यादा चलता नहीं है. और इसको ये बहुत प्रूवन मेडिसिन नहीं है कि कोविड को ठीक कर रहा है, लेकिन एक तरह से जिस तरह से बाकी, क्योंकि ये एसिम्प्टोमेटिक बीमारी होती है, कभी किसी को सिम्प्टोमेटिक होती है, बहुत सारी इसकी ट्रीटमेंट क्लियर कट आई नहीं है. तो एंटीवायरल हुआ या फिर एंटीवायरल हुआ या फिर स्टेरॉइड हुआ या फिर एंटीबैक्टीरियल हो, इसी तरह से एंटीवायरल को भी यूज़ किया जा रहा है. વાયરસને કોપી બનાવતા રોકવાનો મતલબ છે કે શરીરમાં ઝડપથી બનતા વાયરસના ઝુંડને હવે આગળ વધતો રોકી શકાય છે. એટલે કે ડોક્ટરોની ભાષામાં કહીએ તો વાયરલ લોડ ઓછો થઈ જશે. એટલે કે આનો મતલબ એવો થયો કે શરીરમાં કોરોના વાયરસની સંખ્યા વધશે નહીં. એટલે કે રેમડેસિવિર ઇન્જેક્શન લગાવીને દુશ્મનની સેનાને વધતી સંખ્યાને રોકી દેવાય છે. હવે શરીરમાં જેટલા વાયરસ બચ્યા છે તેની સામે લડવા માટે બીજી દવા અને શરીરની ઇમ્યુનિટી પાવરને પહેલા કરતાં ઓછી તાકાત લગાવવી પડશે. और ये जब तक वैक्सीनेशन कंप्लीट नहीं होगा हमारे देश में, तब तक ये ऑप्शन को देखा जाएगा एज ए मेडिसिन और ट्रीटमेंट, क्योंकि ये माइस में हुआ है. प्रॉपर इसके ट्रायल्स अभी तक क्लियर आए नहीं हुए हैं. एनिमल ट्रायल्स पे ही बेस पे इसको FDA अप्रूवल मिला है ताकि इमरजेंसी यूज़ कर सकें. बट ऑफकोर्स यू हैव टू मॉनिटर, क्योंकि इसके गैस्ट्रोएंटेराइटिस से लेके इसको बहुत सारी अदर कॉम्प्लिकेशंस भी इसके देखी हैं. लेकिन जो ट्रीटमेंट के साथ जो देखा जा रहा है उसको बहुत